વી ઓલ આર ઇન ધ વન ગેમ. આપણે સાંભળતા હોય અથવા કહેતા હોય લાઈફ ઇઝ અ ગેમ, પરંતુ કોના માટે? જે સારો ખેલાડી છે એના માટે લાઈફ ઇઝ અ ગેમ, જેને ગેમ આવડે છે એના માટે લાઈફ ઇઝ અ ગેમ. બાકીના માટે શું? બાકીના માટે એક માયાજાળ છે, એક બ્રહ્મજાળ છે, એક મૃગજળ છે કે એ મૃગજળમાં એ પોતાનું પૂરું જીવન છે બરબાદ કરી નાખે છે અને એને ખબર પણ નથી હોતી કે હું કઈ વસ્તુમાં છે ફસાયેલો હોય છું. આ કઈ વસ્તુમાં હું ફસાયેલો છું એ પોતાની જાતને જાણ કરવા નથી માગતો. એ પોતાની એની ખુદની ચોઈસ હોય છે. બાકી જીવન ક્યારે પણ કોઈ વ્યક્તિ પર નિર્ધારિત નથી કરતું. જીવન ખાલી નિર્ધારિત કરે છે તો તમારી ચોઈસ ઉપર નિર્ધારિત કરે છે. તમે કઈ કઈ ચોઈસ કયા સમયે કરો છો ને કેટલી ઈમાનદારીથી કરો છો, કેટલી પ્રામાણિકતાથી કરો છો, એ વસ્તુ સૌથી વધારે તમારા જીવનમાં રોલ પ્લે કરે છે. જો પ્રામાણિકતાથી તમે નહીં રહો તો બરબાદ થવાના જ છો. પ્રામાણિકતાથી નહીં રહો તો પછી તમારા જીવનમાં મિસકન્સેપ્શન થવાના છે અને એમ લાગવાનું જ છે કે હજી જીવનમાં કશું ઘટે છે, હજી મેળવવાનું કંઈક બાકી છે, જીવન પૂરું થઈ જશે, પરંતુ તમારી ખ્વાહિશ છે એ ક્યારેય પૂરી નહીં થાય. જીવન પૂરું થઈ જશે પરંતુ તમારી જે કામ કરવાની કેપેબિલિટી, જે ક્ષમતા છે એમાં ક્યારેય નિપુણતા નહીં આવે. એના માટે તમારે સ્વયં પ્રત્યે પ્રામાણિક બનવું જોશે. આ દુનિયામાં પ્રામાણિકતાનો કોને પાઠ ભણાવવામાં આવે? આ દુનિયામાં બધા લોકોને પ્રામાણિકતાના પાઠ ભણાવવામાં આવે અને બધા જ લોકો જો ઈમાનદાર હોત તો આ હાલત પણ ના હોત. સ્પષ્ટ રૂપે વાત છે. પરંતુ અમુક વિરલા છે જે પ્રામાણિકતાનો સાચો મતલબ સમજે છે, જે પ્રામાણિકતાનો મતલબ સમજે છે ને એને પોતાના જીવનમાં એપ્લાય કરે છે. ખાલી ને ખાલી ફ્રેમ માટે નહીં, ખાલી ને ખાલી લોકો શું કહેશે, લોકો શું મારા વિશે વાત કરશે, શું એ પોતાના મગજમાં છે મારી વ્યૂહરચના બનાવશે, એ રીતે નહીં, પરંતુ પોતાના જીવનમાં પ્રામાણિક થાય છે. જીવનમાં પ્રામાણિક માને એ રીતે નહીં કે બેક ઓફ ધ ફ્રેમ. અહીંયા બેકગ્રાઉન્ડની વાત થાય છે કે બેકગ્રાઉન્ડમાં એ પ્રામાણિક બને છે અને એટલા જ માટે છે એ સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ છે એ પોતાના જીવનમાં બનાવે છે. હવે પહેલી વાત તો કે પ્રામાણિકતાના બધા લોકોને પાઠ ભણાવવામાં આવે, બધાને કહેવામાં આવે. દુનિયામાં કોઈ એવો વ્યક્તિ અથવા કોઈ એવો બાળક નથી કે જેને ખબર નથી કે જીવનમાં પ્રામાણિક બનવું જોઈએ કે ના બનવું જોઈએ. હવે આપણી સામે, આપણી સમક્ષ પ્રશ્ન એ આવે છે, સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આપણે પ્રામાણિક બનવાનું તો કહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ પ્રામાણિક બહારી જગતની દ્રષ્ટિએ આપણે બનવાનું કહે છે. આપણે બહારી જગતની દ્રષ્ટિએ પ્રામાણિક બનવાનું કહે છે અને જ્યારે બહારી જગતની દ્રષ્ટિએ પ્રામાણિક બનવાની વાત થતી હોય, બહારી જગતની જગ્યાએ જીવન જીવવાની વાત હોય, જ્યારે જીવનની શરૂઆત જ થાય છે ત્યારથી, જ્યારે જીવનની શરૂઆત થાય છે ત્યારથી જ પૂરું જીવન છે એ બહારી જગત માટે જીવન જીવાડવાની વાત થાય છે. તો પછી આપણે અંદર નજર કેવી રીતે નાખીએ, અંદર કેવી રીતે નજર નાખીએ? અને જ્યારે અંદર આપણે નજર નાખતા નથી, શું વસ્તુમાં કમી છે, શું વસ્તુમાં ખોટ છે, આપણે ડોલ પકડીને બેઠા છીએ, આપણે નદીમાં નાખીએ છીએ, પરંતુ આપણે જે નદીમાં નાખીએ છીએ એ નદી છે જ નહીં, એ કાદવ છે અને કાદવથી છે આપણે ડોલ ભરી લઈએ છીએ અને આપણે ભ્રમમાં ફસાઈ જઈએ છીએ કે નહીં, ડોલ તો પાણીથી ભરાઈ ગઈ છે. હવે તમને કોઈ એવી ગાડી દેવામાં આવે કે જે ગાડીમાં બેટરી નથી, ઇલેક્ટ્રિક કાર છે એમાં બેટરી નથી, ઇલેક્ટ્રિક બાઇક, કાર, વોટ એવર યુ લાઈક યુ કેન ચૂઝ, એમાં બેટરી છે નહીં, અને તમને એવો ભ્રમ અપાડવામાં આવે કે ભાઈ આમાં તો બેટરી છે જ, અને ડિસ્પ્લે પણ લગાડવામાં આવે ને એને પણ એવી રીતે ફિક્સ કરી દેવામાં આવે કે આમાં બેટરીનો પાવર ફૂલ બતાવવો જોઈએ, તો શું થશે? ભલે તમને એમ થશે કે ભાઈ ચાલી જશે, પરંતુ એ શું ચાલવાની છે? હકીકતમાં તો નથી જ ચાલવાની ને, કેમ કે એની એકચ્યુઅલ જે મેઇન બેટરી છે એમાં પાવર નથી અને તમને જે ડિસ્પ્લેમાં બતાવે એ વસ્તુ સાચી નથી. એવી જ રીતે જીવનમાં છે, જ્યારે આપણે ખુદની પ્રત્યે પ્રામાણિક નથી બનતા, આપણે ખુદની અંદર છે એ નજર નથી ફેરવતા, ત્યાં જ બધા મિસકન્સેપ્શન શરૂ થાય છે ને ત્યાં જ છે એ જીવનની દુર્ગતિ બનવાની શરૂ થાય છે. જીવનમાં બે નિર્ણય છે એ તમારું જીવન બરબાદ કરી શકે છે. એમાંથી સૌથી પહેલો નિર્ણય તો એ જ છે કે તમારું ખોટું કામ. તમે જ્યારે કામ ઉપર બેસો છો, અને બીજું હું તમને ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં કે એક ખોટું કામ અને બીજું ખોટું જીવનસાથી, આ બે વસ્તુ તમારું જીવન છે બરબાદ કરી શકે છે. અને મનુષ્યના જીવનમાં જો તમે નજર કરો તો આ બે મિસગાઈડ સિવાય બીજી કશી વસ્તુ હોતી પણ નથી. કાં ખોટું કામ એ પકડીને બેઠો હોય, કાં પછી ખોટો જીવનસાથી એ પકડીને બેઠો હોય. આ બે જ વસ્તુ છે પૃથ્વી પરના જેટલા પણ 99% લોકો છે એ બધા જ લોકોમાં સેમ લીડ રોલ પ્લે કરે છે. અપવાદની અહીંયા કશી વાત જ થતી નથી. અપવાદ બધી વસ્તુમાં હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રામાણિકતાની દ્રષ્ટિએ જો તમે કામ કરવા બેસો, પહેલી વસ્તુ તો એ થાય કે તમારું કામ ખોટું હોય, પછી તમે એના ગમે એટલા એમાં ફાફા મારો, મન લગાડવાના પ્રયાસ કરો, તમને એ કામ પસંદ નથી,
પરંતુ જ્યારે એ કામમાં કંઈ ગહેરાઈ હોતી જ નથી, તમે એમાં ડૂબી જ નથી શકવાના. ખાડો હોય રસ્તા ઉપર ખાડામાં ડૂબી શકાય? ના ડૂબી શકાય. મોટો ખાડો હોય અથવા સમુદ્ર હોય એમાં ડૂબી શકાય. કેમ કે એ ડૂબવા લાયક છે. પરંતુ જે વ્યક્તિ સમુદ્રમાં ડૂબી ગયો, એને સાચી રૂપે પ્રેમ કર્યો છે, જે વ્યક્તિત્વએ પોતાના કામને પ્રેમ કર્યો છે, જે મનુષ્યએ પોતાના કામને પરમેશ્વર માન્યા છે, જે વ્યક્તિ પોતાના કામ પ્રત્યે પ્રમાણિક થયો છે, એ વ્યક્તિએ કામને પૂર્ણ રૂપે પ્રેમ કર્યો છે. જે કામમાં ડૂબી શકે છે એના માટે એ જ પરમાત્મા છે. એના સિવાય બીજી કશી વસ્તુ નથી. તમારે વાત સ્પષ્ટ રૂપે સમજી લેવી જોઈએ કે પહેલો રોલ તો પ્લે કરે છે કે ભાઈ આપણે આપણું ખોટું કામ પસંદ કરી દેવું. અને બીજી વસ્તુ કે છે કે જીવનમાં અપ્રામાણિક બનવું કામની દ્રષ્ટિએ. અહીંયા ઘણા બધા ફેક્ટર્સની વાત થઈ શકે, મલ્ટિપલ ફેક્ટર્સની વાત થઈ શકે, પરંતુ આપણે એક સિંગલ ફ્લોમાં એક ઇન્ડિકેટ કરતાં મારે તમને કહેવું છે કે આપણે કેવી રીતે બહાના બનાવીએ છીએ અને કેવી રીતે પ્રામાણિક બની કલેજું મજબૂત કરી અને એમાં સાર્થકતા હાસિલ કરી શકાય છે. પહેલી વસ્તુ કે આપણે કામ કરવા બેઠા, આપને કામ ગમે છે, આપણે એમ માની લઈએ છીએ કે તમને કામ ગમે છે, હું એવું માની લઉં છું ને, આપણે એવું માની લઈએ છીએ. તમને વિચાર સતાવે છે તો સૌથી પહેલાં તમે શું કરો છો કે ભાઈ કન્સન્ટ્રેશન કેવી રીતે કરવું, એના ઘણા બધા ફોર્મ્યુલા છે, તમારા જીવનમાં લઈ આવો છો. પરંતુ તમે મૂળ રૂપે જશો ત્યારે ખબર પડશે કે આ વિચારનો ફ્લો આવે છે ક્યાંથી. હું દિવસમાં એ બી કઈ એક્ટિવિટીઝ કરી રહ્યો છું કે જે એક્ટિવિટીઝ છે આ વિચારનો ફ્લો આવે છે. તમે મૂળ સુધી જશો ને, જળ સુધી જશો ને, તો જ રોગ છે પકડાશે. બાકી રોગ પકડાશે જ નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે ખાલી એક ભ્રમમાં જશો કે તમારી પાસે જે ડોલ ભરેલી છે એ ડોલ છે પાણીની છે, પરંતુ હકીકતમાં તો કાદવની હશે. આ દુનિયામાં ફેમસ તો બધા જ લોકો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વાત મારા મગજમાં એ પણ આવે છે ને મારે તમને સ્પષ્ટ રૂપે કહેવી છે કે અત્યારનો જમાનો છે સોશિયલ મીડિયાનો છે અને આ બુક્સ છે, આની સત્તા છે અત્યારે ઓછી થઈ રહી છે. મુખ્યત્વે સાબિત શું થાય છે? સંગતિ તો બધાની કરવાની જ છે અને તમે પણ માનો છો કે જેવી સંગતિ હશે એવું જ જીવન હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અત્યારનો યુવા છે સંગતિ કોની કરી રહ્યો છે? એક છે સસ્તું માધ્યમ સંગતિ કરવાનું કે જેમાં સંગતિ કરવા જેવું કોઈ વ્યક્તિત્વ નથી. ભલે સોશિયલ મીડિયામાં કોઈ બુરાઈ નથી, એમાં પણ ઘણી બધી શ્રેષ્ઠ વસ્તુ છે અને એના માધ્યમથી જ હું તમારા સુધી પહોંચ્યો છું અને તમે મારા સુધી પહોંચ્યા છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અત્યારનો યુવા સંગતિ કોની કરી રહ્યો છે એ પ્રશ્ન સૌથી વધારે મહત્વનો છે. અને આનો જવાબ જ્યારે મળશે ત્યારે તમને ખબર પડશે કે તમારી પૂરી ઉર્જા ક્યાં જઈ રહી છે, તમારું મન શું કામ ડિસ્ટ્રેક્ટ થાય છે, અને બહુ બધા તમારા જીવનના એવા પ્રશ્ન છે એનો હલ તમને અહીંયા મળશે કે અત્યારનો યુવા આનાથી દૂર શું કામે જઈ રહ્યો છે. સંગતિ વગર જીવન સંભવ નથી. જો આની સંગતિ નથી કરતો તો બીજા કોઈ વ્યક્તિત્વની સંગતિ કરતો હશે. પરંતુ એટલું હંમેશા યાદ રાખજો કે શ્રેષ્ઠમ હોય એની ચોઈસ તમે કરજો. મળતા રહીએ હવે વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.